નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માંડવીના 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘને દાતા તરફથી ₹3 લાખનું અનુદાન મળતા ધર્મસ્થાનકમાં તકતી અનાવરણનો કાર્યક્રમ યોજાયો। માંડવીના 8 કોટી મોટી પક્ષ જૈન સંઘમાં શ્રી મહાવીર જન્મ કલ્યાણક તથા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં મહાવીર જન્મ વાંચન તેમજ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન અખંડ જાપની અનુમોદનાર્થે માંડવી 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી નિલેશભાઈ સંઘવીની પ્રેરણા અને પ્રયત્નથી મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી તથા ઉગ્ર તપસ્વી દાનવીર મહેન્દ્રભાઈ કાંજીભાઈ મહેતા તરફથી ₹3 લાખ એટલે કે 3 લાખનું અનુદાન મળેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। 8 કોટી મોટી પક્ષના ધર્મસ્થાનકમાં તાજેતરમાં પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા 4ની પાવન નિશ્રામાં મોટી પક્ષ જૈન સંઘના પ્રમુખ નિખિલેશભાઈ ભંડારી અને મંત્રી નિલેશભાઈ સંઘવીના હસ્તે દાતાની તકતીનું અનાવરણ કરવામાં આવેલ હતું। આ પ્રસંગે મહાસતીજીઓએ આશીર્વચનમાં દાતા મહેન્દ્રભાઈ કાંજીભાઈ મહેતાની અને અનુદાન અપાવનાર નિલેશભાઈ સંઘવીની અનુમોદના કરી હતી। આ પ્રસંગે સંઘના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।